तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत 3.65 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો। મોબાઈલ પરત મળતા લોકો એક પોલીસની કામગીરીને બિરદાવી હતી। 35 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા હતા। મુદ્દામાલ પરત કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સુરતના કાપોદ્રા પોલીસે તેરા તુझको अर्पण કાર્યક્રમ અંતર્ગત 35 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા। સુરત પોલીસ કમિશનર દ્વારા તેરા તુझको अर्पण કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જે તે પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયેલો મુદ્દામાલ અથવા તો ગુમ થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને કોર્ટના ધક્કા વગર પોલીસ મથકથી જ પરત કરવામાં આવે છે। કાપોદ્રા પોલીસે તે વિસ્તારમાં ગુમ થઈ ગયેલા મોબાઈલ, ચોરી થયેલા મોબાઈલ અથવા તો પડી ગયેલા મોબાઈલની ફરિયાદ અરજીઓના આધારે તપાસ કરી 35 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા હતા। પોલીસે 3,65,000ની મત્તાનો મુદ્દામાલ પરત કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી। જે આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેરા તુझको અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા, ચોરાયેલા, પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા 35, જેની કુલ કિંમત 3,65,000 જેટલી થાય છે, તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને, મૂળ માલિકોને આજે તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે। આ અંગે કાપોદ્રા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરાએ જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત તેરા તુझको અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા, ચોરાયેલા, પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા 35, જેની કુલ કિંમત 3,65,000 જેટલી થાય છે, તે જુદા જુદા મોબાઈલ મળી આવતા તેના મોબાઈલ ધારકોને, મૂળ માલિકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા।